રહ્યો છે ત્યારે એએમસી દ્વારા જમીન વેચાણ આપવાની જે કવાયત છે તે હવે હાથ ધરાઈ છે। આખી વાતની વાત કરવામાં આવે તો અમદાવાદ મનપા દ્વારા રબારી વસાહતોમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। હવે એએમસીએ રબારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક બાદ નિર્ણય કર્યો છે અને જે તે કબજેદારોને વેચાણથી જમીનનો કાયમી માલિકી હક આપવા અંગે ઠરાવ રાજ્ય સરકારને મોકલી આપવા જણાવ્યું છે। વિવાદિત જગ્યા અસરગ્રસ્તોને સરકારે આપી દીધી હોય તેમ મોં પણ મીઠું કરાવ્યું હતું, પરંતુ એએમસીના નિર્ણય બાદ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। ચેરમેનનો પણ અમે આભાર માનીએ છીએ। અમારી ચારે ચાર વસાહતો, અમરેવાડી રબારી વસાહત, જસોદાનગર રબારી વસાહત અને વડોલ રબારી વસાહત, આ ત્રણે અમને વેચાણ આપવાનું માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે અને સરકારશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે। તો એના અનુસંધાનમાં અમારા જે થોડા ઘણા મુદ્દા હતા એ અમે ચર્ચા કર્યા છે। ગઈકાલે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે 3 રબારી વસાહતો એ વેચાણ આપવાની જાહેરાત કરી છે, વિશે અમે આવકારીશું, પરંતુ એ 3 વસાહતોના વેચાણની વાત જે અમારે આ જે જગ્યા છે એ ગેરકાયદેસર નહીં, આ કાયદેસર જ છે, પણ એ કાયદેસરને તમે દસ્તાવેજ કરી આપવાની વાત કરો છો તો એ અમારા દસ્તાવેજ એ રાહત દરે હોવા જોઈએ, જે ભૂતકાળમાં ઠરાવ થયેલા છે। સરકાર ધારે તેનું વ્યાજ ગણે, ચક્રવૃદ્ધિ વ્યાજ ગણે, પણ રાહત દરે આ લોકોને મળવા જોઈએ, ગરીબ સમાજના લોકો છે। રબારી વસાહતમાં 1960થી રહેતા લોકોને રાહત દરે પ્લોટને વેચાણથી આપવાની રબારી સમાજના લોકોએ માંગ કરી હતી, જેને એએમસી શાસકોએ મંજૂર રાખી છે અને જંત્રીની રકમ અથવા સરકાર નક્કી કરે તેવો યોગ્ય ભાવ ચૂકવવા માટે તૈયારી દર્શાવી છે। તો બીજી તરફ એએમસી તરફથી સત્તાવાર નિવેદન પણ અપાયું કે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટીમાં વિસ્તૃત ઠરાવ કરી સરકારમાં મોકલીશું અને સરકાર નક્કી કરે તે મુજબ આગળ ટૂંક સમયમાં નિર્ણય કરીશું। આવનાર સમયગાળા દરમિયાન આનો સુખદ અંત આવે એ માટે જે રજૂઆતો નેતા ત્યાંના આગેવાનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે, પરિણામે આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયની અંદર અમે જંત્રી ભાવે અથવા તો સરકાર જે નક્કી કરે એ રીતે ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલી આપીશું અને પરિણામે જે આ કાર્યવાહી થતી હતી ત્યાં રહેતા લોકો જે માલિકો છે એને આ જગ્યા મળે અને એના કાયમી હક મળે એ માટેનો પ્રયત્ન મહાનગરપાલિકા દ્વારા આગામી ટૂંક સમયની ગાળાની અંદર એ કરવામાં આવશે। તો ઓઢવ રબારી વસાહતમાં એએમસી દ્વારા ડિમોલિશનનો મામલો વિવાદનું મોટું કારણ બન્યો છે। કોંગ્રેસે પણ આક્રમક બની મુદ્દાને વિધાનસભામાં ઉઠાવ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રબારી વસાહતમાં મુલાકાત લઈ સ્થાનિક લોકોને મળ્યા અને એએમસી તેમજ સરકાર સામે સવાલ ઉઠાવ્યા। આજે સરકાર કોઈ જંત્રીના ભાવે કે બજાર કિંમતે આપવાની વાત કરે તો અનેક પરિવારો એવા છે કે જે આજે ઊંચી જંત્રી હોવાને કારણે, ઊંચો બજાર ભાવ હોવાને કારણે કદાચ પૈસા ના પણ ભરી શકે, પણ સરકારની જવાબદારી છે કાં તો વૈકલ્પિક એને મકાન આપે, કાં તો રાહત દરે એને પોતાની જમીન આપે, એ જમીનના દસ્તાવેજ કરી આપે। એવો ભૂતકાળનો કોંગ્રેસના શાસનનો ઠરાવ છે, એને અનુસરીને સરકાર રાહત દરે આ બધા જ પરિવારોને પ્લોટની સાથે સાથે વાડાની જગ્યા આપે એવી અમે પણ માગણી કરીએ છીએ। ભાવનગરમાં ગડેચી નદી કાંઠાની ગેરકાયદે